અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પક્ષપલટુ કોર્પોરેટરો કનુ ગેડિયા અને અશોક ધામી પર કાનૂની સકંજો। પાલિકાની ગત સામાન્ય સભામાં ખોટા આક્ષેપો તેમજ અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં થયેલ બદનક્ષી અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કાયદેસર બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો। વિપક્ષ નેતા જેવું મહત્વનું પદ ધરાવતી મહિલા નેતાનું આ રીતે થયેલ ચરિત્ર ખંડન અત્યંત નિંદનીય। વિપક્ષ નેતા પાયલ સાકરિયા સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે પ્રેસ વાર્તા સંબોધીને જણાવ્યું હતું કે પુણા વિસ્તારમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝને નેઝા હેઠળ ગેરકાયદેસર બાંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસિપલ કમિશનર તથા સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવેલું હતું। જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થયેલી હતી। ત્યારબાદ તારીખ 26/6/2024ના રોજ મળેલ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં માનનીય મેયરશ્રી દ્વારા આમ આદમી પાર્ટીના સભ્યોને બોલાવવાની તક ન આપતા વિપક્ષ નેતા તરીકે પાયલ સાકરિયાએ પોતાનો વિરોધ પ્રદર્શિત કરી બોલવાની તક આપવા માંગણી કરેલ છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। જી, આપણને બધાને ખ્યાલ છે કે ગઈ સામાન્ય સભા એટલે કે 26/6/2024 ની ત્રીજી સામાન્ય સભાની અંદર પક્ષ પલટુ એવા અશોકભાઈ ધામી અને કનુભાઈ ગેડિયા દ્વારા જે રીતના મારા પર ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા હતા, આમ આદમી પાર્ટી સહિત અમને બદનામ કરવા માટે અને ખોટી રીતના રાજકીય કારકિર્દી અમારી પૂરી થાય અથવા બદનામ થાય એના માટેના જે ખોટા આક્ષેપો નાખ્યા છે એના વિરોધની અંદર અમે કોર્ટમાં જઈને અમે ફરિયાદ દાખલ કરી છે। જે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 500 મુજબ બદનક્ષીની ફોજદારી ફરિયાદ કિરીટભાઈ પાનવાલા અને અજયભાઈ વેલાવાલા હસ્તક સુરતના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે। એમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મતલબ 27 લાખની માંગણી કરેલી હતી, 11 લાખ ટોકન પેટે આપેલા હતા અને પાછા આપવા પડ્યા વગેરેની જે આક્ષેપો હતા અને સાથે સાથે અમુક એવા શબ્દો પણ મીડિયા વચ્ચે બોલેલા છે કે ભાઈ આવા વ્યક્તિઓને તમે નેતા બનાવો તો આવું જ થશે, XYZ આવા ઘણા બધા આક્ષેપો એમણે નાખ્યા હતા।